पत्रांक 665 मुंबई पोस्ट वद 9 गुरु 1952 પત્ર સુભાગભાઈ ઉપર છે. ઓમ દેહાભિમાન રહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. દેહાભિમાન રહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. દેહાભિમાન રહિત, દેહનું અભિમાન જેનું નાશ પામ્યું છે એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રણેય કાળ અમારા નમસ્કાર હો. દેહાભિમાન, દેહ તે જ હું, એ અભિમાન જેનું ગલિત થયું છે. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યસ્ય યસ્ય મનોયાતિ તત્ર યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. દેહાભિમાને ગલિતે, દેહનું અભિમાન જેનું ગલિત થઈ ગયું છે, અને વિજ્ઞાતે પરમાત્મની, જેને પરમાત્મા સ્વરૂપને જાણી લીધું છે એવા મહાત્માઓનું, મહાન આત્માઓનું મન યત્ર યત્ર મનોયાતિ, તેમનું મન જ્યાં જ્યાં જાય છે તત્ર તત્ર સમાધ્ય, ત્યાં ત્યાં તેમને સમાધિ છે. કેમ કે આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એ સ્વસ્થતા જે પામ્યા છે એવા જ્ઞાની પુરુષોનું મન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને સમાધિ છે. આત્મા સ્વસ્થ છે, સ્વરૂપમાં સ્થિત છે, આત્મ સુખ અનુભવ્યું છે, માટે એને બધા ઇન્દ્રિય સુખ તુચ્છ ભાસે છે. દેહાભિમાન રહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે. જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે. અને ઘણું કરી પોતે પણ એમ વર્ત્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપ વૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી. જ્ઞાની પુરુષોએ વારંવાર એટલે અનેક વાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે. આરંભ અને પરિગ્રહ, પરિગ્રહ પ્રાપ્તિ માટે કરવામાં આવતો જે વ્યવહાર, હિંસારૂપ કાર્યો, તે છે આરંભ. અને તે કાર્ય કરીને જે વસ્તુ પ્રાપ્ત કરી તેમાં જે મૂર્છા મમત્વ ભાવ થાય છે, આ મારું છે, તે છે પરિગ્રહ. સવારમાં આલોચનામાં આપણે ભક્તિમાં બોલીએ છીએ, સમારંભ સમારંભયારંભ મન વચતન કીને પ્રારંભ કૃતકારિત મોદન કરીકે ક્રોધાદિ ચતુષ્ટય ધરિકે. સમારંભ સમારંભ આરંભ, આરંભના કાર્યો કેવી રીતે જીવ ચાલુ કરે છે. પહેલા તો સમારંભ, પહેલા તો વિચારણા કરે. માનો કે એ કારખાનું નાખવું છે તો આપણે આ કારખાનું કરવું છે, એની જે દરેક પ્રકારની વિચારણા કરવી તે છે સમારંભ. વિચારણા કરી નક્કી કર્યું કે આ સ્થાને જો કારખાનું નાખવામાં આવે તો આપણને વિશેષ લાભ થાય, કેમ કે અહીંયા લેબર સસ્તું છે, આ મજૂરો મળી રહે, માલ પણ રો મટીરિયલ એટલે કાચો માલ ત્યાંથી લાવી શકાય વગેરે, આ સ્થાન વધારે યોગ્ય છે. એમ જે કંઈ પણ વિચારણા કરવી તે છે સમારંભ. અને પછી ફેક્ટરી ઊભી કરવી, મશીનરી લાવવી વગેરે બધા સાધનો ગોઠવવા, તે છે સમારંભ. અને પછી તે ક્રિયા આરંભની ચાલુ કરવી, તે છે આરંભ, કારખાનું ચાલુ કરવું તે. અને એ ચાલુ કરીને એમાં જે લાભ થાય, કમાણી થાય, હવે આ પૈસા મારા, આટલા જે કમાયા તે મારા,
એમાં જે મૂર્છા ભાવ થવો, મારાપણાનો ભાવ થવો, મમત્વ ભાવ, તે છે પરિગ્રહ. એ પછી ચારે બાજુથી એને પકડે છે. પરી એટલે ચારે બાજુથી, આ મારું, આટલા કમાયા, હવે મારા, એ મારામાંથી ઓછું થવું ન જોઈએ, એવી જીવને પરિગ્રહ સંજ્ઞા અનાદિથી ચાલી આવે છે. એટલે જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનો ઉત્કૃષ્ટપણું કહ્યું છે કે જીવે અનાદિકાલથી આ અહમ મમત્વ ભાવને જ પોષ્યો છે, તો હવે કેમ ઓછો થાય એનો જ પુરુષાર્થ હોવો જોઈએ. તેથી જ્ઞાની પુરુષોએ આરંભ અને પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે. કેમ કે મૂર્છા પરિગ્રહ, એ મમત્વ ભાવ, એ જ એને બાંધે છે ને એ જ રઝળાવે છે. એના માટે કૃપાળુ દેવે પત્રાંક 561 જણાવ્યું કે અસાર અને ક્લેશરૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં વસતા જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગ્રત રહે તો ઘણા વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે. એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભાળીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટીએ પ્રવર્તવું ઘટે છે. એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યે કાર્યે, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ્ય રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે. અને એવી દશા વિદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે, એ જ વિનંતી. કૃપાલ કે મારા ચિત્તમાં તો મુખ્ય વિચાર હમણાં જ વર્તે છે કે આ આરંભ પરિગ્રહના કામો છે તે અસાર છે, ક્લેશરૂપ છે, અને આ જીવ એવા કાર્યમાં વસતા જો નિર્ભય કે અજાગ્રત રહે તો ઘણા વર્ષનો ભલેને અને વૈરાગ ઉપાસ્યો હોય તો પણ નિષ્ફળ જાય છે. કેમ કે આરંભ અને પરિગ્રહ વૈરાગ અને ઉપશમના કાળ છે, અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે. માટે એવો નિત્ય પ્રત્યે નિશ્ચય રાખીને કંપતા ચિત્તે ન છૂટે, એટલે કે ન જ છૂટકે, એ કરવું જ પડતું હોય તો જ એ આરંભ પરિગ્રહમાં પ્રવૃત્તિ કરે. બાકી માંડ આજીવિકા પૂરતું ચાલતું હોય તોય કૃપાલ કે મુમુક્ષુને ઘણું છે, વિશેષનો એને કોઈ જરૂર નથી એની. એવી દશા વિદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. જો અનેક પ્રકારની ઈચ્છાઓ ડગલે ને પગલે થયા જ કરે તો મુમુક્ષુતા ક્યાંથી ટકે? બ્રહ્મચારીએ લખ્યું છે કેમ મુમુક્ષુતા ટકે જો ઈચ્છા ના જાય, ડગલે પગલે દુઃખ છે જો મન વશ ના થાય. કેમ મુમુક્ષુતા ટકે જો ઈચ્છા ના જાય, ડગલે પગલે દુઃખ છે જો મન વશ ના થાય. કેમ મુમુક્ષુતા ટકે? જો ઈચ્છાઓ અંદરથી ઘટતી જ નથી. આરંભ પરિગ્રહ શા માટે જીવ ભેગો કરે? આ ઈચ્છાઓને પોષવા કે જગતમાં મોટો થવા કે 5 ઇન્દ્રિયના વિષયોને પોષવા માટે જીવ આ આરંભ પરિગ્રહ કરે છે. તો કેમ મુમુક્ષુતા ટકે જો ઈચ્છા ના જાય, અને ઈચ્છા ના જાય તો કૃપાલ કે ડગલે પગલે દુઃખ છે. જો મન વશ ના થાય તો હંમેશા તે જીવ દુઃખી જ છે. માટે એ વૈરાગ ઉપશમના કાળ હોવાથી આરંભ પરિગ્રહથી હંમેશા દૂર રહેવું, ન છૂટકે જ એમાં પ્રવર્તવું. માટે જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે. ફરી ફરી ત્યાગવાનો જ ઉપદેશ કર્યો છે. ગ્રહણનો ઉપદેશ જ્ઞાની પુરુષનો નથી. પ્રભુશ્રી એકવાર કે બંદૂકનો ભડાકો થાય એવા જોશમાં એકદમ બોલી ઉઠ્યા કે ત્યાગ, ત્યાગ ને ત્યાગ, ત્યાગવું જ પડશે. ગ્રહણ કરીને કોઈ જીવ મુક્તિને પામ્યા નથી. અને ફરી ફરી તે ત્યાગનો જ્ઞાની પુરુષે ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ તે વર્ત્યા છે. કોઈ ઉદયાધીન વાત જુદી છે, બાકી જ્ઞાની પુરુષો પણ એ આરંભ પરિગ્રહને ત્યાગવાનું જ ઈચ્છ્યું છે. માટે મુમુક્ષુ પુરુષને
અવશ્ય કરી તેની સંક્ષેપ વૃત્તિ જોઈએ એમાં સંદેહ નથી. માટે જે ખરો મુમુક્ષુ છે એને તો આરંભ પરિગ્રહનું અલ્પત્વ જ જોઈએ, તો જ એની મુમુક્ષુતા ટકે. માટે આરંભ પરિગ્રહની સંક્ષેપ વૃત્તિ જોઈએ, એટલે કે ઘટાડવાનો જ એનો પુરુષાર્થ જોઈએ, તો જ તે મુમુક્ષુ છે. પત્રાંક 199માં કૃપાલદેવ જણાવે છે, પત્રાંક 199 કે સર્વ ઉપાધિના યોગને લીધે શાસ્ત્ર વાંચન જો નહીં થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું. પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. ભલે તમને વાંચવાનો વિશેષ અવકાશ ન મળે તો થોડો પણ લઈ અને ચિત્તવૃત્તિને સ્થિર કરી અને વાંચન વિચાર અવશ્ય કરવું. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ્ય રાખવાનું સ્મરણ રાખજો. ભલે કર્માધીન ઉપાધિ આવી પડી હોય તે એમાં પણ સવાર સાંજ નિવૃત્તિ લેજો. અને વિશેષ પર્વના દિવસોમાં વિશેષ અવકાશ લઈને પણ સ્વાધ્યાય ભક્તિમાં કાળ ગાળજો. કેમ? તો કે જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યનું સફળપણું થવું ક્યારે સંભવે? મનુષ્યત્વનું એટલે મનુષ્યપણાનું. એટલે જેટલું આપણું આયુષ્ય માનો કે 60-70 વર્ષનું છે તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો એ મનુષ્યત્વનું સફળપણું થવું ક્યારે સંભવે? આત્મવિચારણા કરીને મનુષ્ય ભાવને ક્યારે સફળ કરે? જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળપણું થવું ક્યારે સંભવે? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે. હા, એવો નિશ્ચય કરવો જોઈએ. એટલે આપણે માનવદેહ પામ્યા, ઢોર પશુની યોનિમાં નથી. માટે આ મનુષ્ય ભાવ અવશ્ય સફળ કરવો જોઈએ એવો મનુષ્યને અવશ્ય નિશ્ચય જોઈએ. મનુષ્યત્વના સફળપણા માટે જીવો એ જ કલ્યાણકારક છે એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે કે જો આત્મકલ્યાણ કરવું હોય તો રોજે નિવૃત્તિ અમુક સમય તો લેવી જ. સવાર સાંજ બપોર જ્યારે મળે ત્યારે નિવૃત્તિ લઈને વાંચન વિચાર અવશ્ય કરવું જોઈએ, તો જ આત્મજાગૃતિ બની રહે છે. અને નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. કેમ કે અનાદિથી જીવને પ્રવૃત્તિમાં જ મોહ છે. એટલે અભ્યાસે કરી એ નિવૃત્તિ ન મેળવે અને ન કેળવે તો કોઈ દિવસે પણ એની પ્રવૃત્તિ છૂટે નહીં. માટે કૃપાલદેવે કહ્યું, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી એ પરિગ્રહની સંક્ષેપ વૃત્તિ જોઈએ, એટલે કે એની મર્યાદા જોઈએ. એમાં સંદેહ નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો આત્મહિત કરવું હોય તો આત્મવિચારણા કરવી જ પડશે. કેમ કે વિચાર વિના જ્ઞાન થાય નહીં. અને આ અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. હવે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરે તો જીવને અસત્સંગનું બળ ઘટે છે અને સત્સંગના આશ્રયથી અસત પ્રસંગનું બળ ઘટે છે. આરંભ પરિગ્રહના ની નિવૃત્તિ અને સત્સંગનો આશ્રય કરે તો અસત્સંગનું બળ ઘટે છે અને વિચાર કરવા માટે જીવને અવકાશ મળે છે. એટલે નિત્ય પ્રતિ મુમુક્ષે અવશ્ય આરંભ પરિગ્રહને સંક્ષેપવાની વૃત્તિ જોઈએ અને આત્મવિચાર કરવો જોઈએ. હવે આગળ કૃપાલદેવ કહે છે પત્રાંક 665 આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે. જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષુતા નથી એમ પ્રાય કહી શકાય.
આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ નહીં કરી શકે, એવા કયા કારણો જીવને રોકે છે કે જીવ આરંભ પરિગ્રહને છોડી શકતો નથી? એક તો કૃપાલદેવે 2 કારણ બતાવે છે કે એક તો ભોગમાં અનાસક્તિ થાય તો આરંભ પરિગ્રહને મૂકી શકે, અને એક લોકમાં વિશેષતા દેખાડવાની બુદ્ધિ અલ્પ કરવામાં આવે તો આરંભ પરિગ્રહ અલ્પ થઈ શકે. પત્રાંક 706 આ વાત કૃપાલદેવ કરે છે. આરંભ પરિગ્રહ અનાદિકાળથી જીવ શા માટે સેવે છે? તો કે 5 ઇન્દ્રિયના વિષયોની લાલસા, અને બીજું કારણ લોકોમાં હું મોટો દેખાઉં, એ તૃષ્ણા એને લઈને નવજવાન રહે છે. ભોગમાં પત્રાંક 706 ભોગમાં અનાસક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે, અને તેથી તેની ઈચ્છા સહેજે મોડી પડી જાય એમ યથાર્થ ભાસે છે. કૃપાલદેવ કે છે જો તૃષ્ણાને ઘટાડવી હોય, તૃષ્ણા એટલે ઈચ્છાઓ, તો ભોગમાં અનાસક્તિ કરવી. અનાદિકાલથી 5 ઇન્દ્રિયના વિષયો આપણા આત્માએ અનંત વાર ભોગવ્યા છે, પણ તૃષ્ણા જેમ જેમ વિષયોને ભોગવે છે તેમ તેમ વધે છે, ઘટતી નથી. બ્રહ્મચારીએ પ્રજ્ઞાબોધમાં લખ્યું છે, તૃષ્ણા વધતી ઉલટી ભોગે વહી જાય સુયોગ હો, શ્રી રાજચંદ્ર ગુરુ રાજપદે હો કરું. તૃષ્ણા વધતી ઉલટી ભોગે, આગળનું ભૂલી ગયો. તૃષ્ણા વધતી ઉલટી ભોગે વહી જાય સુયોગ હો. આવો સમ્યક યોગ માનવ ભાવનો, સત્પુરુષનો, બધી રીતે સત્સંગ વગેરેનો મળ્યો ને હવે પણ જો તૃષ્ણા નહીં ઘટે તો આ બધો સુયોગ વહી જશે અને વારંવાર એવો અવસર નહીં મળે. એટલે તૃષ્ણા તો એવી છે, તૃષ્ણા એટલે ઈચ્છાઓ, વિષયોની તૃષ્ણા એ જેમ જેમ 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવીએ તેમ વધે છે પણ ઘટતી નથી. વિશેષ વિશેષ ભોગવાની ઈચ્છા થાય છે. એનો ઉપાય નથી. તૃષ્ણાને ઘટાડવાનો ઉપાય તો એ છે કે એને ત્યાગી દેવું. તૃષ્ણા રૂપી ખાડો એ કંઈ વિચિત્ર ખાડો છે. એમાંથી જેમ જેમ એમાં પૂરીએ તેમ ન પૂરા, એમાં જે હોય તે પણ કાઢીને બહાર ફેંકી દઈએ તો જ પૂરાય. સાવ વિપરીત ઉપાય છે. જે ઈચ્છાઓ અંદરમાં હોય તેને પણ ન સેવીએ તો ઈચ્છાઓ નાશ પામે છે. બાર જેમ મન માગે તેમ એને આપીશું એટલી તો તૃષ્ણાઓ વધશે પણ ઘટશે નહીં. એટલે કહ્યું ભોગમાં અનાસક્તિ થાય, 5 ઇન્દ્રિયના વિષયોમાં આસક્તિ ઘટે તથા લોકોને મોટા દેખાડવાની, વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે. આ લોકો સંસારી જીવો મને શું મોટો કહે, એથી શું મને મોટાઈ મળી જવાની છે. કોઈ જ્ઞાની પુરુષ કહે તો કઈ વાત છે કે ગુણ પ્રત્યા, બાકી સંસારી જીવો મને શું મોટો કરે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે, લૌકિક માન તુચ્છ છે એમ સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઈચ્છા સહેજે મોડી પડી જાય. એની ઈચ્છા સહેજે મોડી પડી જાય એમ યથાર્થ ભાસે છે. વળી પત્રાંક 706 પત્રમાં કહે છે, આપણે 706 જોયો, હા 732 પણ કહે છે, હા 732, હા એમાં જણાવે છે, હા બરોબર. કૃપાલદેવે પત્રાંક 732 કહ્યું, આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે. આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ એ આત્મગુણને ઘાતક છે.
પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, અથવા સત્સમાગમના યોગમાં એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગ રૂપે બાહ્ય સંયમ જ્ઞાની પુરુષે ઉપદેશ્યો છે. આત્મહિતમાં આરંભ પરિગ્રહ બાધક હોવાથી જ્ઞાની પુરુષોએ સત્સમાગમના યોગને જ શ્રેષ્ઠ કહ્યો છે, અથવા સત્સમાગમના યોગમાં એક વિશેષ અંતરાયનું કારણ. આરંભ પરિગ્રહમાં આપણું ચિત્ત હોય તો એ સત્સમાગમ માટે એની નિવૃત્તિ મળે નહીં, માટે તેમાં અંતરાયનું કારણ જાણી અને આરંભ પરિગ્રહને ત્યાગવા રૂપ બાહ્ય સંયમ જ્ઞાની પુરુષે ઉપદેશ્યો છે. ધન, ધાન્ય, ખેતર, દુકાન, મકાન, વ્યવહાર આદિ આ બધો બાહ્ય પરિગ્રહ છે, એનો ત્યાગ કરવો અને બહારથી ચારિત્ર ગ્રહણ કરવું તે બાહ્ય સંયમ છે, વ્રત તપાદી. એને જ્ઞાની પુરુષો ઉપદેશ્યો છે, જે પ્રાય તમને પ્રાપ્ત છે. એટલે પ્રભુ શ્રીજી ઉપર આ પત્ર છે, એટલે કે તમને બાહ્ય સંયમ તો પ્રાપ્ત છે, અને વળી યથાર્થ ભાવ સંયમની જિજ્ઞાસાથી પ્રવર્તો છો, અને કશાયને મિથ્યાત્વને દૂર કરવાની ઈચ્છાથી એટલે ભાવ સંયમથી તમે પ્રવર્તો છો. માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણી સત્શાસ્ત્ર અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા, સત્પુરુષના વચનોની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે. એટલે કે બાહ્ય સંયમ તો તમને પ્રાપ્ત છે, હવે અંતરંગ સંયમ, ભાવ સંયમની તમારી કામના છે, તો આ અવસરને અમૂલ્ય જાણી સત્શાસ્ત્ર દ્વારા અથવા લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ રૂપ બંધન તો એમને છૂટેલું છે, લોક સંબંધી બંધન પણ એમને નથી, પણ છતાં વિશેષ લોકોનો પરિચય કરવામાં આવતો હોય તો એ મૂકી દેવું, કોઈ પ્રતિબંધ રાખવા નહીં. સત્શાસ્ત્ર અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા અને સત્પુરુષના વચનોની અનુપ્રેક્ષા, એટલે સંગ પ્રસંગમાં પણ સત્પુરુષના વચનોની જ અનુપ્રેક્ષા કરવી, વારંવાર તે ભાવોને દ્રઢ કરવા, પોતાના માટે કે પરને પણ એ જ કહેવા, તો આ તમારો ભાવ દ્રવ્ય સંયમ પણ સફળ થશે. એટલે નિવૃત્તિ જીવને પરમ ઉપકારી છે, અને આરંભ પરિગ્રહ જ એમાં વિઘ્ન કરતા છે. એટલે આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય, એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર અંકુર ઉત્પન્ન કરી પણ તથારૂપ ફળ આણું ઘટે. આરંભ પરિગ્રહ અનાદિથી જીવને કેમ મૂંઝવે છે અને નિવૃત્તિ કરવામાં શું શું બાધક છે, એનો વિચાર કરીને આરંભ પરિગ્રહને અવશ્ય ઘટાડવા જોઈએ, મટાડવા જોઈએ. શ્રાવકના વ્રતમાં આવી નિવૃત્તિ લેવી જોઈએ. શ્રાવકની નિવૃત્તિ મળીને વાંચન વિચાર ખૂબ થયે અને પછી સર્વસંગ પરિત્યાગ અવસ્થા આવે છે, એટલે બધું છોડવાનો એમનો ભાવ થાય, એ આગળની વાત છે. પણ પહેલાં તો આરંભ પરિથી નિવૃત્તિ અને સત્પુરુષના વચનમાં ચિત્તને રોકવું જોઈએ. એ ભાવ ફરી 737માં પત્રમાં બતાવે છે. પત્રાંક 737. કૃપાલદેવ કહે છે, આરંભને પરિગ્રહનો ઈચ્છાપૂર્વક પ્રસંગ હોય તો આત્મલાભને વિશેષ ઘાતક છે. આરંભ અને પરિગ્રહનો ઈચ્છાપૂર્વક પ્રસંગ હોય તો આત્મલાભને વિશેષ ઘાતક છે, અને વારંવાર અસ્થિર અપ્રશસ્ત પરિણામનો હેતુ છે, એમાં તો સંશય નથી. આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ જો ઈચ્છાપૂર્વક કરવામાં આવતી હોય તો એ આત્માને ઘણી જ હાનક છે, ઘણી જ આત્મગુણ ઘાતક છે, અને વારંવાર અસ્થિર અપ્રશસ્ત પરિણામનો હેતુ છે. ધંધા વગેરેમાં પ્રવૃત્તિ વૃત્તિ એ આત્માને અસ્થિર બનાવે છે અને અપ્રશસ્ત ભાવમાં લઈ જાય છે, અશુભ ભાવમાં. આરંભ અને પરિગ્રહનો ઈચ્છાપૂર્વક પ્રસંગ હોય
તો આત્મલાભને વિશેષ ઘાતક છે. મમ્મણ શેઠ હતો, એની પાસે ઘણું બધું હતું, છતાં વિશેષ મેળવવાની કામનાને લઈને મરીને 7મી નરકે ગયો. હાથમાં શું આવ્યું? કાંઈ નહીં. જે પ્રાપ્તિ કરી તે બધું અહીંયા મૂકીને ગયો. માટે આ હું પણ એ કરું છું શાના માટે, એનું પ્રયોજન કૃપાલક વિચારવું જોઈએ. અને જો આજીવિકા સુખે ચાલતી હોય તો વિશેષનું મુમુક્ષુને કોઈ પ્રયોજન નથી. એટલે આ અમૂલ્ય માનવદેહનો સમય અને આત્માર્થે ગાળવો જોઈએ. નહીં તો સમય તો જઈ રહ્યો છે. વાતમાં આયુષ્ય પણ પૂરું થઈ જશે. ક્યારે થશે નિશ્ચિત નથી. એટલે પહેલાં આત્મહિત કરી લેવું. ને કાલે મરી ગયા તો કે 5-25 વર્ષ પછી કરીશ, વૃદ્ધ થઈશ તારે, પણ વૃદ્ધાવસ્થા તો આવશે કે નહીં કોણે જોયું? અને આ રહી ગયું તો અનંત કાળમાં આવો સુયોગ પ્રાપ્ત થયો, અને એમાં પણ જો આત્મહિત નહીં કરે તો ગયું અનંત કાળનો મનુષ્ય ભાવની પ્રાપ્તિ થઈ, પૂર્વ પુણ્ય કર્યા પુણ્યથી એ પણ ભોગ જાય. માટે પહેલા આત્મહિત કરવું જોઈએ. શીઘ્ર એને ઓળખો. એટલે કૃપાલ કે શીઘ્ર એને ઓળખો. એમાં ઢીલ કરોમાં શુભસ્ય શીઘ્રમ. શુભ કામ પહેલા કરવું જોઈએ. પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઈ એક યોગથી પ્રસંગ વર્તતો હોય ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાદ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર તે આરંભ પરિગ્રહનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. માટે પરમ કૃપાળુ જ્ઞાની પુરુષોએ ત્યાગ માર્ગ ઉપદેશ્યો છે તે મુમુક્ષુ જીવે દેશે અને સર્વથા અનુસરવા યોગી છે. એ અપ્રશસ્ત ભાવ છે. આરંભ પરિગ્રહના કામો ચિત્તને અસ્થિર બનાવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અનિચ્છાથી, ઈચ્છા નથી, પણ એવા કર્મના ઉદય ગ્રસ્તાવસ્થા છે, કુટુંબ છે, કરવું પડે છે, તો ક્યાં જાય? ગ્રસ્ત કઈ મુનિની જેમ ભિક્ષા માગી ન શકે. ગ્રસ્તને તો પોતાની આજીવિકા મેળવવી જ પડે, ઘર ચલાવવું જ પડે. તો કે છે પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઈ એક યોગથી પ્રસંગ વર્તતો હોય આજીવિકાનો, ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાદ કરનાર, ગ્રસ્તાવસ્થામાં રહેતા છતાં પણ આત્મભાવનાની ઉત્કૃષ્ટપણાને બાદ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર તે આરંભ પરિજ્ઞનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. માટે પરમ કૃપાળુ જ્ઞાની પુરુષોએ તો ત્યાગ માર્ગ જ ઉપદેશ્યો છે, જે મુમુક્ષુ જીવે દેશે કે સર્વથા અનુસરવાયું છે. કેવી ગ્રસ્તાવાસમાં સ્થિતિ છે તો જેટલો બની શકે તેટલો સવાર સાંજનો સમય પણ કાઢી અને આત્મહિત અવશ્ય કરવું. કેમ કે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને જ્ઞાની પુરુષનો બોધ પણ દેશે એટલે શ્રાવક ધર્મ અંગી કરવાનો કે સર્વથા મુનિ ધર્મ અંગીકાર કરવાનો જ ઉપદેશ છે. જ્ઞાની પુરુષનો કોઈ પણ રીતે સંસારમાં રહેવાનો ઉપદેશ છે જ નહીં. એ તો કે સંપૂર્ણ ત્યાગી શકો તો ત્યાગો, નહીં ત્યાગો તો દેશે પણ ગ્રસ્ત અવસ્થામાં રહી અને તે આત્મધર્મને કદી ભૂલવો નહીં. ધર ધર જીવ ચારિત્ર તું દેખ દેખ નિજ રૂપ, કર કર સત્પુરુષાર્થ એ શિવ સુખ ચાખ અનુપ. બ્રહ્મચારીજી લખ્યું છે, ધર ધર જીવ ચારિત્ર તું, હે જીવ તું ચારિત્રને ધારણ કર, ચારિત્રને ધારણ કર અને દેખ દેખ નિજ રૂપ, નિજ આત્મ સ્વરૂપને હવે તું જો. જે અનંત સુખ છે ત્યાં એની તું હવે પ્રાપ્તિ કર. અને કર કર સત્પુરુષાર્થ, પુરુષાર્થ તો સંસારી જીવ પ્રત્યેક કરે છે, પણ હવે સત્પુરુષાર્થ કર કે જેથી તારો આત્મા શુદ્ધ આત્મ સ્વરૂપને પામે, અનંત સુખને પામે. માટે કર કર સત્પુરુષાર્થ એ શિવ સુખ ચાખ અનુપ. અને મોક્ષનું જે સુખ છે તે તારા આત્મામાં જ રહેલું છે.
આત્મા જ સુખનો ભંડાર છે, એને તું હવે ચાખ, એને અનુભવ, કે જેથી સર્વ પ્રકારના સંસારિક સુખનોની કામના છૂટી જશે. ધર ધર જીવ ચારિત્ર તું, દેખ દેખ નિજ રૂપ, કર કર સતપુરુષાર્થ એ શિવ સુખ ચાખ અનુપ. અનુપ એની ઉપમા કોઈની સાથે આપી શકાય એમ નથી. અને એના માટે જ્ઞાની પુરુષોએ ત્યાગ માર્ગનો જ ઉપદેશ કર્યો છે. માટે કૃપાળુદેવ કે છે, માટે પરમ કૃપાળુ જ્ઞાની પુરુષોએ ત્યાગ માર્ગ જ ઉપદેશ્યો છે. સર્વ સંગનો પરિત્યાગ કરવો એ જ જ્ઞાની પુરુષની મુખ્ય આજ્ઞા છે. સંસારમાં રહેવાનો એનો ઉપદેશ હોય જ નહીં. બ્રહ્મચારીજીએ કહ્યું છે, આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાની આપેલો ઘણો ભાર. એ પાઠમાં તજ તજ બંને પરિગ્રહો આરંભ જઠની વાર, પરિહર પરિહર મોહ તું કર કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરે સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. બંને પ્રકારના પરિગ્રહનો હે ભવ્યો તમે ત્યાગ કરો, ત્યાગ કરો. તજ તજ બંને પરિગ્રહ, અંતરંગ પરિગ્રહ જે કશાય નો કશાય મિથ્યાત્વ વગેરે છે એને પણ છોડો, અને એના માટે પહેલા બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરો. એમાં વર્તતી લાલસા ઘટાડો અને એમાં સમયનો ઓછો ઉપયોગ કરીને અંતરમાં જાઓ, અંતર આત્મશુદ્ધિનો પ્રયત્ન કરો. તજ તજ બંને પરિગ્રહો આરંભ જટ નિવાર. આરંભ એટલે હિંસાના કામોથી હવે જલ્દી દૂર થા, અને પરિહર પરિહર મોહ, મોહને પરિહર મૂકી દે અને કર કર આત્મવિચાર. અને હવે આત્માનો જ વિચાર કર, આત્માનો જ વિચાર કર. વાતને વિશેષ બળ આપવા, ભાર આપવા માટે તજ તજ, કર કર, કે પરિહર પરિહર. આ શા માટે કહ્યું? વાસ્તવમાં બળ આપવા કે ત્યાગી દે, ત્યાગી દે, કર કર આત્મવિચાર જ કર, બીજું નહીં. આવું નિષ્કારણ કરુણા કરી સંત કરે પુકાર. સંત પુરુષો આપણા ઉપર નિષ્કારણ કરુણાશીલ સ્વભાવવાળા હોવાથી કારણ વગર જ દયા ભાવથી કે છે કે આ ત્યાગી દો, નહીં તો આરંભ અને પરિગ્રહ અગ્નિ જેવા છે, તમને બાળીને ભસ્મ કરી દેશે. તમારો વૈરાગ ઉપશમને ટકવા નહીં દે, એટલે કે તમે રાગમાં જશો, પરિગ્રહ એકઠો કરવામાં જશો, એટલે તમારો આ મનુષ્ય ભાવ નિરર્થક ચાલ્યો જશે. અનંત બીજા પણ જન્મમણ વધી જશે. નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. વળી 726માં પત્રમાં પણ કૃપાલદેવે કહ્યું, દેહનું અને પ્રારબ્ધોદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ કે જેનું ભરણ પોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય, અર્થાત આગાર વાસ પર્યંત જેનું ભરણ પોષણ કરવું પડતું હોય, તેનું ભરણ પોષણ માત્ર મળતું હોય, તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે તથા પુરુષાર્થ કરે. આત્મહિતનો જ, કે આ દેહનું કે પ્રારબ્ધ ઉદયથી બળવાન હોય, પ્રારબ્ધ ઉદય અને દેહને કુટુંબનું બધાનું ભરણ પોષણ કરવું પડતું હોય, અને ગ્રહવાસમાં સ્થિતિ હોય, એટલે અગાર વાસ પર્યંત એટલે ગ્રસ્તાવાસ પર્યંત જેનું ભરણ પોષણ કરવું પડતું હોય કુટુંબનું, તો ભરણ પોષણ પૂરતું મળતું હોય તો એ સંતોષ માનવો. અને મુમુક્ષુ જીવને તો આત્મવિચાર જ કરવો યોગ્ય છે. એના માટે ભગવાન મહાવીર સ્વામીએ પુણ્ય શ્રાવકની સામાયિક વખાણી હતી કે એનો સંતોષ ભાવ કેવો, કે રોજના 2 આના કમાવે અને પોતાનું ભરણ પોષણનું મળી ગયું કે બસ પછી આખો દિવસ ધર્મ ધ્યાન કરે. તેમાંય વળી એક દિવસ પોતે ઉપવાસ કરે અને એક સાધર્મી ભાઈને જમાડે 2 આનામાં તે જમાનામાં.
અને બીજે દિવસે પોતાની પત્ની ઉપવાસ કરે અને એક સાધર્મી ભાઈને જમાડે. પણ એથી વિશેષ એમાં સમય ગાળે જ નહીં. એમ નહીં કે આખી જિંદગીનું કરી લો કે 7 પેઢીનું ભેગું કરી લો, એવો જેને કોઈ ભાવ નથી. આજનું થઈ ગયું, કાલની વાત કાલે, કાલે જીવીશું તો કાલની આજીવિકા કાલે, આજનું કરીને એનો સમયનો ઉપયોગ કરી લો. એટલે આવી આત્મસ્થિરતાપૂર્વક એ સામાયિક કરતા કે ભગવાન મહાવીર સ્વામીએ એની સામાયિક વખાણી સમસરણ સભા મધ્યે કે સામાયિક તો પુણ્ય શ્રાવકનું, કે જે પુણ્યો કાતીને 2 આના કમાવી ને નિર્દોષ જીવન જીવે છે, એની આત્મસ્થિરતા અદ્ભુત છે. અને એની કિંમત કેટલી, તો કે એ અમૂલ્ય છે. સૈનિક મહારાજે કહ્યું કે ભગવંત, હું આપનો ભક્ત છું અને હું નરકે જાઉં. પણ જૈન ધર્મ અંગીકાર કરતા પહેલાં સૈનિક રાજા બૌદ્ધ ધર્મી હતા. એટલે ત્યાં હિંસાના કારણે તેમને નરક આયુનો બંધ કરી દીધેલો. એટલે નરક ગતિ છૂટી નહીં, પણ ભગવાનની ભક્તિના કારણે ચોથી નરકની પહેલી નરક થઈ ગઈ, પણ નરક ગતિ નહીં છૂટી. એટલે ભગવાન મહાવીરને શરણી કહે કે ભગવાન, હું આપનો ભક્ત થઈ, આપનો દાસ થઈ અને નરક ગતિમાં જાઉં. એવો કંઈ આ ઉપાય બતાવો કે જેથી મારી નરક ગતિ છૂટી જાય. ભગવંતે તો ના પાડી, પણ કે કરો, ઉપાય બતાવો, હું કરીશ. તું નહીં કરી શકે તો હું કરીશ. 4 ઉપાય બતાવ્યા. આમાં એક ઉપાય આ પણ હતો કે પુણ્યા શ્રાવકની એક સામાયિક તું ખરીદી લે તો તું નરકે જતો બચે. તો પુણ્યા શ્રાવકને જેને કહે છે કે એક સામાયિક મને તમારી આપો, જે કિંમત આપવા તૈયાર છું. પુણ્યા શ્રાવકને આશ્ચર્ય થયું કે સામાયિક વળી વેચાતી હશે. આ કોણે કહ્યું? તો કે આ તો ભગવાન મહાવીરે. તો ભગવાન મહાવીરને જ પૂછો કે એની શું કિંમત છે, હું તો કંઈ જાણતો નથી. બીજો હોય તો વળી કહી દો કે એનો કિંમત શું થાય, પણ ભગવાન મહાવીરે જે કહ્યું એટલે એમને જ પૂછો. ત્યાં એને પૂછે છે કે ભગવાન, એ પુણ્યા શ્રાવક એમ કે છે કે એની કિંમત કેટલી, જે હું આપવા તૈયાર છું. તો કે પુણ્યા શ્રાવક એક સામાયિકમાં એટલું બધું પુણ્ય બાંધે છે કે જે દેવલોકનું એનું આયુષ્ય બંધાય, એક સામાયિક કાળમાં એ દેવલોકના એક પલંગનો, એ રત્નમય પલંગનો એક પાયો પણ તું નહીં ખરીદી શકે. તારું આખું મગધ દેશનું રાજ્ય આપી દે તો એ પલંગનો પાયો, એક પાયો, 4 પાયા હોય, એક પાયો તારું આખું રાજ્ય આપી દે તો નહીં મળે. એટલી બધી અમૂલ્ય એ સામાયિકની કિંમત છે. એટલી બધી આત્મસ્થિરતાથી એ કરે છે. એમ સ્થિરતા જ્યાં છે ત્યાં સુખ છે. આપણે દુઃખી કેમ છે? અસ્થિર પરિણામ છે. અસ્થિરતા શા માટે છે? ઈચ્છાઓને લઈને અનેક પ્રકારની અંતરમાં ઈચ્છાઓ પડી છે અને જેથી આપણે દુઃખી છીએ. એટલે કૃપાલ કે ઈચ્છા, હે જીવ ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે. અનાદિ ભૂલ, અનાદિકાળની ભૂલ મેટવી હોય, ઈચ્છાઓને ઘટાડી દો, મટાડી દો. એમ નાની પુરુષો કહે છે, તમારી જેટલી ઈચ્છા વધારે એટલો કે તું વધારે દુઃખી, જેટલી જરૂરિયાતો વધારે એટલો વધારે દુઃખી. અને ઈચ્છાઓને લઈને જ આ તૃષ્ણા નવજવાન રહે. પોતે ઘરડો થઈ જાય તોય તૃષ્ણા નવજવાન રહે અને વિશેષ મેળવવાની કામના બની રહે છે. પણ કરવું છે શું? એ ભેગું કરીને અંતે મૂકી જવાનું છે. માટે એ ભાવનાઓ જો નીકળી જાય તો મુમુક્ષુને કૃપાલ કે આજીવિકા જેટલું પણ બસ બહુ છે. તો ભરણ પોષણ માત્ર મળતું હોય તો મુમુક્ષુને સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે તથા પુરુષાર્થ કરે. દેહ અને દેહ સંબંધી કુટુંબના મહાત્મ્ય દી અર્થે પરિગ્રહાદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે કે હું મારા પુત્રોને લાખો આપી જાઉં, એવી સ્મૃતિ પણ ન થવા દે. કેમ કે તે પરિગ્રહાદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવા છે કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. પરિગ્રહ આદિ પ્રાપ્ત કરવાના કાર્ય જેવા છે કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત કરવા ન દે. એટલું બધું કામ ઉપાધિ બધી પડે કે એને આત્મવિચાર કરવા માટે અવકાશ જ ન રહે. એટલે કૃપાલદેવ કહે છે, આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે? તો કે તૃષ્ણાને કારણે નહીં કરી શકે. વિશેષ
વિશેષતા દેખાડવાની જગતમાં તેના કારણે અને પાંચ ઇન્દ્રિયના ભોગની ઈચ્છાના કારણે એ તૃષ્ણા એની નિર્બળ થતી નથી. આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારું ફળ આણવું ઘટે. ક્યાં નડ્યું? તો કે આ ઈચ્છાઓને લઈને બધું અટક્યું છે. તો કૃપાલ કે ઈચ્છાઓને ઘટાડો અને આરંભ પરિથી નિવૃત્ત થાવ તો જ મુમુક્ષુતા ટકશે. કૃપાલ કે જન્મ મરણ કે કોના છે? તો કે જે તૃષ્ણા રાખે છે તેના જન્મ મરણ છે. આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે. આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરવો. માનો કે આપણે ધંધો મૂકી દઈએ, પછી ધંધો મૂકીને શું કરવું એનો પહેલા વિચાર કરવો. આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય, કયા કારણે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરવો. નહીં તો શું થાય? ધંધો મૂકી દે, નવરો પડી ગયો, પછી ગામમાં કે ઘરમાં રહી ને શું કરે? ઘાટ ઘડે, કુથલી કરે, બીજાના ઘર ભાંગે, એટલે નકામી પરપંચ કરી અને બીજાને વિક્ષેપરૂપ થાય, આર ધ્યાનનું કારણ બને. નવરો પડ્યો, નવરો બેઠો, નખો જ વાળે. એટલે નિવૃત્તિ શા માટે લેવી? આત્માર્થે, સત્સંગ અર્થે એ પહેલાં લક્ષ્ય કરે તો જ એની નિવૃત્તિ કાર્યકારી છે. નહીં તો કાંઈ લાભ નથી. ઓલામાંથી ચૂલામાં પડવા જેવું છે. ઊંટ કાઢતા બકરું પેસે, હા, બકરું કાઢતા ઊંટ પેસે. એટલે થોડું કામ મૂકીને પછી કેટલી બધી આખી દુનિયાની જફાત પ્રપંચ ઊભો કરે. એટલે કૃપાલદેવ કહે છે આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે જીવે પ્રથમ વિચાર કરી પછી ઉપર કયો તે વિચાર અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે. સમય મેળવી આત્મહિતને માટે જરૂર અવકાશ લેવો, પણ પહેલાં મારે આત્મહિત કરવું છે એ પહેલાં નિશ્ચય થવો જોઈએ. નહીં તો એનો નિવૃત્તિ પણ એની ફોક જાય છે. એક ઠેકાણે કૃપાલદેવે લખ્યું છે, પત્રાંક 574માં જણાવે છે, હા, બે લીટી છે, કે બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. 574માં પત્રમાં કૃપાલદેવ કહે છે બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મ જરા મરણ કોના છે? જન્મ જરા મરણ કોના છે? કે જે તૃષ્ણા રાખે છે તેના જન્મ જરા મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું. આ કૃપાલદેવે કહ્યું. બનતા સુધી તૃષ્ણા એટલે ઈચ્છાઓને ઘટાડવી જોઈએ. જન્મ જરા મરણ કોના છે? તો કે જે તૃષ્ણા રાખે છે તેના. જેની તૃષ્ણા વિશેષ તેના જન્મ મરણ પણ વધારે છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું. 727 પાન ઉપર કૃપાલદેવ જણાવે છે કે મનુષ્ય અવતાર પામીને રળવામાં અને સ્ત્રી પુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યો નહીં, પોતાના દોષ જોયા નહીં, આત્માને નિંદ્યો નહીં, તો તે મનુષ્ય અવતાર રત્ન ચિંતામણી રૂપ દેહ વૃથા જાય છે. મનુષ્ય અવતાર આ પ્રાપ્ત કરી 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો માનવદેહ મેળવીને પણ કે દેવ દુર્લભ
મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને પણ મનુષ્ય અવતાર પામીને રળવામાં, કમાવામાં કે સ્ત્રી પુત્રમાં તદાકાર થઈ, સ્ત્રી કે પુત્રમાં એકાકાર થઈ જો આત્મવિચાર કર્યો નહીં કે હું કોણ છું એને પોતાને ઓળખ્યો નહીં, પોતાના દોષ જોયા નહીં, દીઠા નહીં, નિજ દોષ તો તરીએ કોણ ઉપાય, અને પોતાના દોષ જોયા નહીં, આત્માને નિંદ્યો નહીં કે હું તો દોષ અનંતનું, તો તે મનુષ્ય અવતાર એટલે મનુષ્ય જન્મ રત્ન ચિંતામણી રૂપ દેહ વૃથા જાય છે. એટલે કૃપાલ કે હે જીવ, આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ કંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રત થા નહીં તો આ રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ નિષ્ફળ જશે. વળી કૃપાલ દેવે આજ 5/727 કહ્યું, આયુષ્યના આટલા વર્ષો ગયા તો પણ લોભ કાંઈ ઘટ્યો નહીં ને કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં. ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ્ય પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહીં. આપણું આયુષ્ય પૂરું થાય, માનો કે આજે મરણ આવી ગયું, ગમે એટલી આપણી ઈચ્છા હોય કે મેળવેલું હોય, શું કામનું? આપણે કરોડપતિ થવાનું એ બધું રહી ગયું. જે કેટલાય ભેગા કર્યા, બાકી કરવાના હતા એ રહી ગયા, અને ભેગું કર્યું એ રહી ગયું. એટલે વિશેષ મેળવવાની તૃષ્ણામાં જે મળ્યું છે તેનું પણ સુખ ભોગવાતું નથી, અને છે તેનું પણ જાય છે. એટલે તે મનુષ્ય અવતાર રત્નચિંતા દેહ વૃથા જાય છે. એમ ને તૃષ્ણા કરી હોય તેથી જીવે કર્મ બાંધે. અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય, જેમ કે 10,000 રૂપિયાની તો ક્ષમતા આવે કે ભાઈ 10,000 રૂપિયાની તે જમાનામાં, હા આજે જે હોય તે કે ભાઈ આટલું હોય તો વિશેષ આપણે જરૂર નથી, પછી ધર્મ ધ્યાન કરીશું. એમ કંઈ પણ મર્યાદા કરી હોય, જેમ કે 10,000 રૂપિયાની તો ક્ષમતા આવે, આટલું મળ્યા પછી ધર્મ ધ્યાન કરીશું, એવો વિચાર પણ રાખે તો નિયમમાં આવાય. એટલે આરંભ પરિગ્રહને અવશ્ય ઘટાડવા જોઈએ, કેમ કે એ આત્માના વૈરાગને સંપૂર્ણ નષ્ટ કરી દે છે. ઘણા કાળનો ઉપાસેલો વૈરાગ પણ ટકાવી ન શકે એવા આરંભ પરિગ્રહ છે. આજીવિકા પૂરતું એની જરૂર છે, વિશેષ નહીં. એટલે 569 પત્રમાં કૃપાલદેવ કહે છે, આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે, અને સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે, અને આત્મવિચાર થવાથી આત્મ જ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. આરંભ પરિગ્રહ ને ઘટાડવાથી શું થાય તો કે અસત પ્રસંગનું બળ ઘટે છે, એટલે ખોટા સંગ પ્રસંગ ઓછા થાય છે. પત્રાંક 666 મુંબઈ ઓસવદ 12 રવિ 1952. આ પત્ર ખીમચંદ લક્ષ્મીચંદ લીમડીવાળા ઉપર છે. કૃપાલદેવ આમાં કે છે, પત્ર નાનો છે, 3 લીટીનો. ઓમ ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા જે ચક્રવર્તીયાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે. ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા જે ચક્રવર્તીયાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે. અથવા પ્રારબ્ધોદયે વાસ થયો તો પણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્ત્યા છે, અને ત્યાગનો લક્ષ્ય રાખ્યો છે. પત્ર આટલો 3 લીટીનો જ છે. આમાં કૃપાલદેવે કહ્યું, ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા જે ચક્રવર્તીય આદિપદ. ઉત્કૃષ્ટ સંપત્તિ
એવા પદ ચક્રવર્તી કે વાસુદેવ કે વાસુદેવ બળભદ્ર વગેરે 63 સલાકા પુરુષો છે એ બધા પુણ્યશાળી પુરુષો છે અને ઉત્કૃષ્ટ સંપત્તિ જેની પાસે છે ચક્રવર્તી આદિ પાસે, કેમ કે ચક્રવર્તી એ નરેન્દ્ર છે, નરોમાં ઇન્દ્ર જેવો છે. ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા એવા ચક્રવર્તી આદિના પદ પણ સર્વનિત્ય છે. ચક્રવર્તી પદનો પણ નાશ છે. પછી વાસુદેવ કે ચક્રવર્તી બધાને એક દિવસે તો આ દેહ છોડીને જવું પડે છે. શાંતિનાથ ભગવાન, અરનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન એ 16મા, 17મા અને 18મા એ તો ત્રણેય તીર્થંકરો પણ હતા અને ચક્રવર્તીઓ પણ હતા. પણ એ બધું અનિત્ય દેખી નાશવંત જાણીને તેને છોડીને ચાલી નીકળ્યા. આવી સંપત્તિને ઠોકર મારી ત્યાગ કરી અને આત્માર્થમાં લાગી ગયા, જંગલમાં ચાલી ગયા, કરપાત્રી બની ગયા. સર્વ અનિત્ય દેખીને સનતકુમાર ચક્રવર્તી હતા, એમણે જે રૂપનું અભિમાન કર્યું કે કાયા ઝેરમય બની ગઈ. આવું શરીરનું સ્વરૂપ જાણી અને બધું મૂકીને ચાલ્યા ગયા. સંસાર ત્યાગીને પછી એનું કુટુંબ વગેરે 6 મહિના સુધી પાછળ ફર્યું છે, તો પણ એમાં એના રાગમાં આવીને પાછા આવ્યા નથી. ભયંકર 16 રોગ જેના શરીરમાં 700 વર્ષ સુધી રહ્યા, તો પણ બધું સહન કરીને કર્મની નિર્જરા કરી છે, કેમ કે એમને શાશ્વત એવું આત્માનું સુખ જોઈએ છે. આવું ક્ષણિક ભલેને ભૌતિક સંપત્તિ ગમે તે પણ હોય તો પણ જ્ઞાનીઓ એને તુચ્છ માને છે. એટલે ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા એવા જે ચક્રવર્તીયાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને કૃપાલદેવે લખ્યું, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ, ક્ષણ માત્રનો પણ ત્યાં પ્રસંગ શું રાખવો? કેમ કે લક્ષ્મી એ વિદ્યુત જેવી છે, વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો આવ્યો કે ગયો, લક્ષ્મી આવી અને પુણ્ય જો પરવારી ગયું તો નાશ પણ પામી જાય, બીજાને ચાલી જાય. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગનો રંગ પતંગિયો રંગ કહેવાય, કાચો ઉડી જાય, તેમ પ્રભુતા એટલે અધિકાર આજે છે ને કાલે નહીં. પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ, જળમાં તરંગો આવે ને કેવા એની લહેરીઓ આવે ને જતી રહે, તેમ આયુષ્ય પણ એવું જ છે. કાંઈ નિશ્ચિતતા નથી. બાળક મરી જાય ને ઘરડો બેસી રહે, કોઈ 100 વર્ષનો વૃદ્ધ થઈને મરે, કોઈ જન્મતો જ મરી જાય, કાંઈ જ નક્કી નથી. આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપ, પુરંદરી ચાપ, પુરંદર એટલે ઇન્દ્ર, ચાપ એટલે ધનુષ, ઇન્દ્ર ધનુષ સમાન આ કામ ભોગના રંગ છે. વરસાદની ઋતુમાં, વર્ષા ઋતુમાં આકાશમાં ઇન્દ્રધનુષ 7 રંગનો થાય, લાંબો દેખાય આપણને, પણ થોડી વારમાં જતો રહે, સુંદર દેખાય. તેમ કામ ભોગના વિકારો આ યુવાઓમાં પ્રગટી ને વૃદ્ધાવસ્થા આવે તો વિલીન થઈ જાય છે. પુરંદરી ચાપ અનંગ રંગ ત્યાં શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. આવા જે બધા ક્ષણિક પદાર્થો છે, અનિત્ય આ જગતના બધા પદાર્થો છે, તેમાં કૃપાળ કે ક્ષણ માત્ર પણ તેમાં શું રાચવું? આપણે રાગમો કરીએ અને એ તો જતું રહે, પછી જેટલી આસક્તિ કરી તેટલું જ પાછું દુઃખ ભોગવવું, કેમ કે મમતા કરી હવે મારું અને એ તો જતું રહે.
એટલે જે નાશવંત છે એવા પદાર્થો પ્રત્યે કરેલો રાગ જીવને દુઃખ જ આપે છે. એટલે ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા જે ચક્રવર્તી પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા. ભરત ચક્રવર્તી જેવા કે સનતકુમાર જેવા તે ચક્રવર્તીની સંપત્તિને પણ ઠોકર મારીને ચાલી નીકળ્યા. કેમ કે આત્માને એ કંઈ હિતરૂપ નથી, આત્માનું એમાં કંઈ કલ્યાણ નથી એવું જાણી તેને મૂકીને ચાલી નીકળ્યા. તો આપણી પાસે શું છે? એના હિસાબમાં કાંઈ નથી, છતાં જીવનો મોહ છૂટતો નથી. તો કેવી રીતે આત્માનું કલ્યાણ થાય? પ્રભુશ્રી કહે છે, ભરત ચક્રવર્તી હતા. કૃષ્ણના બોધમાં 310 પાન ઉપર કહે છે, ભરત ચક્રવર્તી હતા તે દરરોજ ઉઠતી વખતે એમ કહેવરાવતા હતા કે ભરત ચેત, ભરત ચેત, ભરત ચેત, આમ 3 વાર કહેવરાવતા. એવી ઘંટડીઓ પણ દરવાજે રાખી મૂકેલી કે એ પણ માથાને અડે કે સત્સંગની અતિની યાદ આપે. સત્સંગ કર, સત્સંગ કર. લોકોને એવા માણસો રાખેલા, એટલે કે છે કે સવારમાં ઉઠતા જ પહેલા કહે કે ભરત ચેત, ભરત ચેત, ભરત ચેત. આમ પ્રભુશ્રી કે 3 વાર કહેવરાવતા. મોટા ચક્રવર્તી હતા, નરકે જાય તેવા કામ કરતા હતા, પણ સમજ બીજી હતી. મોટા ચક્રવર્તી હતા ભરત મહારાજા, ઋષભદેવ ભગવાનના પુત્ર. નરકે જાય તેવા કામ કરતા હતા, પણ સમજ બીજી હતી. પુણ્ય બાંધેલો ભોગવતા, પણ શ્રી ઋષભદેવની આજ્ઞા ચૂકતા નહીં. કર્તવ્ય રાજા છે એટલે કોઈ દુષ્ટને શિક્ષા પણ કરતા, પણ છતાં ભગવાન ઋષભદેવની આજ્ઞા ચૂકતા નહીં. પણ શ્રી ઋષભદેવની આજ્ઞા ચૂકતા નહીં. નહીં તો જો એટલો વૈભવ છેવટે છોડે નહીં તો નરકે જ જાય. ચક્રવર્તીનો નિયમ છે કે જો એ સંસાર નહીં છોડે તો એ નરકે જ જાય. જો એટલો વૈભવ છેવટે છોડે નહીં તો નરકે જ જાય. તેમણે એક દિવસે શણગાર સજી રાજસભામાં જતા અરીસા ભવનમાં જોયું. અરીસામાં જોયું ત્યાં એક આંગળીમાંથી વીંટી સરી પડી, એટલે તે આંગળી અડવી જણાવવા લાગી. તે જોઈ તેમણે બીજી કાઢી લીધી તો બીજી આંગળી પણ અડવી દેખાઈ. એમ બધા અલંકાર અને વસ્ત્રો કાઢી પોતાના દેહ અને સ્વરૂપના વિચારમાં પડી ગયા. અને એમને એમ વિચારતા વિચારતા કેવળ જ્ઞાન પ્રગટ થયું. તેથી રાજપાટ તદી ચાલી નીકળ્યા. તેની સાહેબી આગળ આપણે કોણ માત્ર? પ્રભુ કે એની એટલી બધી સાહેબી આગળ આપણે કોણ માત્ર? છતાં જીવનો મોહ, મૂર્છા, મમત્વ ભાવ છૂટતો નથી. એટલે કૃપાલદેવ કે આવા જે વિચારવાન પુરુષો તે ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણે જે ચક્રવર્તી પદને અનિત્ય જાણી તેને છોડીને ચાલી નીકળ્યા. અથવા પ્રારબ્ધોદય વાસ થયો. પ્રારબ્ધના ઉદય ઘરમાં રહેવું પડ્યું ભરત ચક્રવર્તી જેવાને કે પરમ કૃપાળુ દેવને. અથવા પ્રારબ્ધોદય વાસ થયો તો પણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધ ઉદય સમજીને વર્ત્યા છે અને ત્યાગનો લક્ષ્ય રાખ્યો છે. ઉદય ભોગવે સમકીતિ કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વિરાગી. સમ્યક જ્ઞાન પ્રગટ છે, આત્મજ્ઞાન, અને વૈરાગ્યના કારણે ઘરમાં રહેલા છતાં પણ મૂર્છા ભાવ નથી, મૂર્છા પરિગ્રહ. ચક્રવર્તીને 6 ખંડનું રાજ્ય હોવા છતાં પણ મારાપણું નથી ભરત મહારાજા, એટલે છૂટે છે. અથવા પ્રારબ્ધોદય વાસ થયો ઘરમાં તો પણ અમૂર્છિતપણે એટલે મમત્વ ભાવ રહિતપણે અને ઉદાસીનપણે, ઉદાસીન અધર રહીને ક્યાંય લેપાયા નહીં, વૈરાગ્ય ભાવ સહિત ઉદાસીનપણે
તેને પ્રારબ્ધોદય સમજીને વર્ત્યા છે, પ્રારબ્ધનો ઉદય સમજીને વર્ત્યા છે અને ત્યાગનો લક્ષ્ય રાખ્યો છે. છૂટવાનો જેના અંતરમાં હંમેશા લક્ષ્ય છે કે ક્યારે છૂટું ક્યારે છૂટું, એ જ જેના હૃદયમાં ભણકારા છે. ભરત ચક્રવર્તીએ તો જ્યારે ભગવાને દીક્ષા લીધી ત્યારે, જ્યારે રાજ્ય સોંપી ત્યારે જ કહેલું કે ભગવાન હું તો આપની સાથે દીક્ષા લઈશ, મારે આ સંસાર નહીં જોઈએ. ભરત મોટા પુત્ર છે સૌથી 100માં, એટલે ભગવાને કહ્યું, ઋષભદેવ ભગવાને કે તમે રાજી કરો, તમારે આવો ઉદય છે. ભગવાન જાણે છે કે એને તો ઘરમાંય કેવળ જ્ઞાન છે, એવો એનો ઉદય આ પ્રમાણે એ પુરુષાર્થ કરી શકે એમ છે. તો એ પ્રકારે આજ્ઞા કરી. ભરત મહારાજા પણ આજ્ઞાંકિત એવા તરત માન્ય કર્યું, શિરો ધારી કર્યું, જેવી ભગવાન ઋષભદેવની આજ્ઞા. કેમ કે આણાય ધમ્મો આણાય તવો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. પછી તો ઘરમાં રહ્યા છતાં કેવી ભાવના ભાવે છે. એક અટૂલો રે રડવડું રાજ્યમાં, એક અટૂલો રે રડવડું રાજ્યમાં, દુઃખી અંધા સમાન, દુઃખી અંધા સમાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને અભાન, આ બાળકને અભાન, જાગો હે જીવો રે મોહ કરો પરો. કેમ કે પોતાના 98 ભાઈઓ એ પણ ભગવાન પાસે ફરિયાદ કરવા ગયેલા. ભગવાને મૂંડી દીધા, સમજાવી દીધું કે શું કે ભરત અમારા પર રાણ મજા મથે. 98 પુત્રે કહ્યું, ભગવાને એવો ઉપદેશ આપ્યો, મૂકી દો, શાશ્વત સુખ શાંતિ જોઈએ તો મૂકી દીધી, દીક્ષા લઈ લીધી. ભરત બાહુબલીને લડાઈ થઈ, એમાં બાહુબલીએ પણ પાછા વળીને મુઠ્ઠી ઉગામી ભરત મહારાજા ઉપર, પણ પાછી વાળી લીધી. ઉગામેલી મુઠ્ઠી પાછી વળે નહીં, પંચમુઠ્ઠી લોચ કરીને ચાલી નીકળ્યા. એટલે ભરતને પછી વિચાર આવે છે કે ઓહો, 99 ગયા, હું એકલો જ રહ્યો. એક અટૂલો રે રડવડું રાજ્યમાં, દુઃખી અંધા સમાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકની ભાન, મને ક્યારે ભાન આપશો? બધા ચાલ્યા ગયા. એમ ઘરમાં રહ્યા છતાં જેને આવો વિરક્ત ભાવ છે, ઉદાસીન વૃત્તિ છે, માટે છૂટે છે. અને એનું કારણ જ્ઞાન વૈરાગ્ય શક્તિ, આત્મજ્ઞાન પ્રગટ, અને તેને લઈને વૈરાગ્ય ભાવ, વિરક્ત ભાવ છે. માટે ઘરમાં રહ્યા છતાં એને મુક્તિ છે, છૂટી રહ્યા છે સમય સમય. અથવા પ્રારબ્ધોદય વાસ થયો તો પણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધ ઉદય સમજીને વર્ત્યા છે. પ્રારબ્ધનો ઉદય સમજીને વર્ત્યા છે કે આ મારો આ પ્રારબ્ધનો ઉદય છે, માટે રહેવું પડે છે. રહેવું નથી પણ રહેવું પડે છે. એના વિશે કૃપાલદેવને કેવી રીતે રહેવું પડતું હતું તે પોતે કહે છે. પત્ર 465 જણાવે છે કે ગઈ સાલના માગસર સુદ છઠ્ઠે અત્રે આવવાનું થયું હતું મુંબઈ. ત્યારથી આજ દિવસ પર્યંતમાં ઘણા પ્રકારનો ઉપાધિનો યોગ વેદવાનું બન્યું છે. અને જો ભગવત કૃપા ન હોય તો આ કાળને વિશે તેવા ઉપાધિ જોગમાં માથું ધડ પર રહેવું કઠણ થાય. માથું ધડ પર રહેવું કઠણ થાય એટલે કે આવી ઉપાધિમાં સ્થિરતા રાખવી અત્યંત કઠણ છે. એમ થતાં ઘણી વાર જોયું છે. અને આત્મ સ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં. જેને આત્માનું સ્વરૂપ જાણ્યું, આત્મજ્ઞાન થયું, એવા અમારા આત્માને અને આ સંસારને કોઈ રીતે મળતી આવે એમ નથી. અને આત્મા સ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં, એવો અધિક નિશ્ચય થયો છે. અમને તો આ દ્રઢ નિશ્ચય થયો કે આ સંસારમાં અમારું કામ નથી.
કેમ કે અમને કંઈ ગમતું જ નથી અને આ ઉપાધિ અમને કેવી રીતે પ્રિય થાય? સ્વરૂપ પ્રિય, સ્વરૂપ ધ્યાન પ્રિય છે અને આ તો બધી ઉપયોગ બહાર લગાવો અને અમારી ઈચ્છા છે અંતર્મુખ રહેવાની, મારે ક્યાં મેળ બેસે? નાની પુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તતા વર્તતા ક્વચિત પણ મંદ પરિણામ પામી જાય એવી આ સંસારની રચના છે. નાની પુરુષો પણ આવી ઉપાધિમાં એમને પણ મંદ પરિણતિ આવી જાય એવો આ સંસાર છે, એવું આ સંસારનું સ્વરૂપ છે. એવી આ સંસારની રચના છે. આત્મ સ્વરૂપ સંબંધી બોધનો તો જોકે નાશ ન થાય, તથાપિ આત્મ સ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થયા વિના આવરણ થવા રૂપ ઉપાધિ જોગ થાય છે કે અમારું આત્મ સ્વરૂપ જે છે એનો તો નાશ નહીં થાય, એનું જે જ્ઞાન અમને પ્રાપ્ત એ નાશ નહીં થાય, પણ તેના ઉપર આવરણ આવે છે આ ઉપાધિ જોગથી. અમે તો તે ઉપાધિ જોગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ. ત્રાસ એટલે કે કંઈ દ્વેષના રૂપમાં નહીં, પણ આ છૂટવાની આરતી થયા કરે છે. અને તે જોગે હૃદયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. એટલે કે પ્રભુનું નામ હૃદયમાં રાખી આ સંસાર અમને પણ ગળકા ખાતા ખાતા માંડ તરવા દે છે. તો બીજાના વિચાર સાથે જેની એનું ભાર નથી કે તે આવા સંજોગોમાં રહીને આત્મિત કરી શકે. અને તે જોગે હૃદયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. આવી કૃપાળુદેવજીની આવી ઉપાધિ જોગના લીધે આવી સ્થિતિ થઈ પડે તો બીજાનો ભાર નથી તે કંઈ પણ તે આત્મ પરિણામની શુદ્ધિ આવા સંજોગોમાં કરી શકે. વળી કૃપાળદેવે એક બીજા પત્રમાં પણ કહ્યું છે, પત્રાંક 569માં કહ્યું કે જે પ્રકારે અનિત્યપણું અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. કોઈ પણ જીવને આ સંસાર અનિત્ય છે, અશરણ છે, અસાર છે એવું અત્યંતપણે ભાસે, વિશેષ કરીને અનુભવમાં આવે ત્યારે જ આત્મવિચાર ઉત્પન્ન થાય છે. હવે આ ઉપાધિ કાર્યથી છૂટવાની વિશેષ આરતી થયા કરે છે અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે આ જીવનું શિથિલપણું છે એમ લાગે છે અથવા એવો નિશ્ચય રહે છે. અને જનકાદી ઉપાધિમાં રહ્યા છતાં આત્મસભામાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી કે કંઈ નહીં, આપણે તો ઘર કે વન બધું સરખું છે ને માટે શું વાંધો છે? નહીં, અમારે તો ત્યાગ જ જોઈએ છે. નહીં તો આ આત્મ સ્વરૂપ ઉપર આવરણ લાવે છે આ ઉપાધિ. એમ ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા જે ચક્રવર્તી આદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે, અથવા પ્રારબ્ધોદય વાસ થયો ઘરમાં ઉપાધિમાં તો પણ અમૂર્છિતપણે મમત્વ ભાવ રહિતપણે અને ઉદાસીનપણે વૈરાગ્ય ભાવ સહિત તેને પ્રારબ્ધનો ઉદય સમજીને વર્ત્યા છે અને ત્યાગનો જ લક્ષ્ય રાખ્યો છે. ફરી પત્રાંક 487માં કૃપાલે લખે છે, આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી. ભગવાન તીર્થંકરોને પણ પ્રારબ્ધ ભોગવવું જ પડે છે. પ્રારબ્ધ એટલે પૂર્વે બાંધેલા કર્મો, જેને આ ભૂમમાં પ્રારબ્ધ કહીએ છીએ. આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે, એટલી વાત નક્કી કરી લેવા યોગ્ય છે કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી. કે જ્ઞાની પુરુષને જ્ઞાન થઈ ગયું એટલે હવે બધા કર્મો નાશ પામી જાય એમ નથી.
જે અજ્ઞાન અવસ્થાએ કર્મ બાંધ્યા તેના ફળ તો ભોગવવા જ પડે છે. એ જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી અને ભોગવ્યા વગર અને અભોગવ્યે નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી કે ભાઈ હવે અમે જ્ઞાન થઈ ગયું એટલે અમારે શાના કર્મ ભોગવવાના હોય. એવી અભોગવ્ય કર્મો નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાક કર્મ છે કે જે ભોગવ્યે જ નિવૃત્ત થાય, અર્થાત તે પ્રારબ્ધ જેવા હોય છે અર્થાત તે પ્રારબ્ધ જેવા હોય છે. તથાપી ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે. આ મોટો ભેદ છે. કર્મ તો જ્ઞાની ભોગવે, આપણે ભોગવીએ, પણ જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી છે એટલે ઉદય ભોગવે સમકીતી કરે ન નૂતન બંધ. મહિમા જ્ઞાન વૈરાગ્ય, એમને આત્મજ્ઞાન પ્રગટ છે. વૈરક્ત ભાવને લીધે નવીન બંધ નથી, જ્યારે આપણે નવા બાંધીએ છીએ. આ મોટો તફાવત છે. ભોગવે તો બધા સંસારી જીવો કર્મ જ ભોગવે છે, પણ એ નવા બાંધે આપણે, અને જ્ઞાની સમય સમય છૂટે છે. અને બીજાની પ્રવૃત્તિ સંસારી જીવોની તે રાગ દ્વેષના કારણે ભાવિ સંસારનો હેતુ છે, નવો સંસાર ઊભો કરે છે. માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે આપણા કરતા. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિ રૂપે જ ઉદયમાં આવે. એવું કોઈ નક્કી નથી કે ભાઈ જ્ઞાન થયા પછી તો એને પ્રારબ્ધનું છૂટી જાય એટલે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે, એટલે પ્રવૃત્તિ જ્ઞાનીને હોય જ નહીં, એવું કોઈ નિયમ નથી. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે. જેમ શ્રી કૃષ્ણાદિક જ્ઞાની પુરુષ કે શ્રેણિક મહારાજા કે ભરત મહારાજા, જેમ શ્રી કૃષ્ણાદિકમાં કૃષ્ણ કે શ્રેણિક કે ભરત મહારાજા આદિ કે જેને પ્રવૃત્તિ રૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાન દશા હતી, જ્ઞાની દશા હતી. પ્રારબ્ધ હોવા છતાં પણ જ્ઞાન હતું, જ્ઞાન દશા હતી. જેમ પ્રારબ્ધ છતાં જ્ઞાન દશા હતી, જેમ ગ્રસ્તાવસ્થામાં શ્રી તીર્થંકર ગર્ભથી જ જે જ્ઞાની છે, ત્રણ જ્ઞાનના ધરતા છે જન્મથી જ, છતાં પણ એમને ગ્રસ્તાવસ્થામાં રહેવું પડે છે. જેમ ગ્રસ્તાવસ્થામાં શ્રી તીર્થંકર એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવ્યાથી જ સંભવે છે. એમનું પ્રારબ્ધ છે એવું, તે પણ એમને કર્મ ભોગવીએ જ એ નિવૃત્ત થઈ શકે એમ છે. કેટલીક પ્રારબ્ધ સ્થિતિ એવી છે કે જે જ્ઞાની પુરુષને વિશે તેના સ્વરૂપને માટે જીવોને અંદેશાનો હેતુ થાય. પ્રારબ્ધની એવી સ્થિતિ કોઈ હોય તો કે જે જ્ઞાની પુરુષને વિશે તેના સ્વરૂપને માટે જીવોને અંદેશાનો હેતુ થાય. તો કે આ જ્ઞાની હોય તો વ્યવસાય કેમ કરે છે, કુટુંબ કેમ છે, એમ જીવોને શંકાનું કારણ થાય. અને તે માટે કંઈ જ્ઞાની પુરુષો ઘણું કરી જડ મૌન દશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. માટે બોલતા નથી. લોકોની શંકા થશે કે આપણા જેવા તો છે, વેપાર કરે, ઘર છે, બૈરા છોકરા બધું જ છે, એટલે કે જડ મૌન દશા, એ જાણે કંઈ સમજતા જ નથી એમ રહે છે. ઘણું કરી માટે જ્ઞાની પુરુષો જડ મૌન દશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. તથાપિ પ્રારબ્ધ વશાત તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે. કોઈ યોગી જીવ હોય એને લાગે કે આ જ્ઞાની પુરુષ છે, એના લક્ષણ છે આ, તો કોઈ યોગ્યતાવાળો જીવ હોય એને ખ્યાલમાં આવી પણ જાય, તો પછી તે જ્ઞાની પુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાનો હેતુ થતો નથી. જેમ કે પ્રભુ શ્રીજીએ કે એવા મુમુક્ષુઓ, પછી દેવકણજી પણ કે સ્વભાવભાઈ વગેરે, અંબાલાલભાઈ વગેરે જૂઠા જે એમને જાણી લીધા તો કે નહીં આ જ્ઞાની પુરુષ છે. ભલે દેવકણજી પછી કહ્યું કે એમના ઘોડિયા ઝુલાવીશું, પણ કદી ખેદ નહીં પામીએ, શંકા થાય નહીં હવે, કેમ કે સમજાઈ ગયું
કે આ સત્પુરુષ છે. આ બધું ઉદયાધીન પ્રવર્તન છે એમ જ્યારે સમજાયા પછી છોડે નહીં. કેમ કે એ એના પ્રારબ્ધનો ઉદય છે. નિરંતર એમનો અંતરાત્મા તો ત્યાગને જ ઈચ્છે છે. એમ અથવા પ્રારબ્ધોદય વાસ થયો તો પણ અમૂર્છિતપણે ઉદાસ અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્ત્યા છે અને ત્યાગનો લક્ષ્ય રાખ્યો છે. હંમેશા ઘરથી છૂટવાનો શીઘ્રપણે એક સમય જો કે આ ઉદય અસત્તાને પામતો હોય, એક ક્ષણમાં આત્મા મોકલાશ વર્તે. એક ક્ષણમાં જો ઉદય સત્તાને પામતો હોય તો એક ક્ષણમાં આ ઘરમાંથી ઉઠીને નીકળી જઈએ એવી આત્મામાં મોકલાશ વર્તે છે. એટલે કે આત્મા તૈયાર છે એને એક ક્ષણ પણ અહીંયા રહેવું નથી. આ ઉદય આજે પૂરો થાય તો હમણાં જ નીકળી જઈએ. એમ આ પત્રમાં જ્ઞાની પુરુષોની અંતર આત્મદશાનો ખ્યાલ આપ્યો. પ્રવૃત્તિ રહેવી એ તો બધું ઉદયાધીન છે, પણ એનો આત્મા તો સદા સમય સમયે છૂટી જ રહ્યો છે. એટલે આ 3 લીટીનો પત્ર પૂરો થયો કે ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા જે ચક્રવર્તીયાદિ પદ તે પણ સર્વ અનિત્ય દેખીને. તીર્થંકરો જાણે છે કે આ ભવે મુક્તિ છે જ, છતાં પણ ઘર છોડીને નીકળી જાય છે. કેમ કે બધું અનિત્ય છે. ભલે દેવતાએ સંપત્તિ ભોગવે પણ એ નાશવંત. અમુક સમય પછી આયુષ્ય પૂરું થઈ બધું નાશ પામી જવાનું છે. એમને તો શાશ્વત સુખ શાંતિ જોઈએ છે. સર્વકાળને માટે કેવળ જ્ઞાનથી જે ઉત્પન્ન થાય છે એવું જે શાશ્વત સુખ તે જ જોઈએ છે. કોઈ કાળે સંસારમાં આવવું જ નથી. આત્માનું જે અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, જે આત્મ વૈભવ છે એ મેળવવો છે. આ વૈભવ નથી જોઈતો. ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા જે ચક્રવર્તી આદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે. એ તો ગયા. આપણને ઉપદેશ શા માટે છે? તો કે તમારે પણ જે કંઈ એની જે ભલે સંખ્યાત્મક ભાગ કે જે કંઈ તમારી પાસે છે કે કરોડોનો જે કંઈ વિભાગ હોય અંશ માત્ર તેનો પણ મોહ મૂકી દો. મોહ મૂકી દો અને તમે તમારા સ્વરૂપને પામો જે અનંત સુખરૂપ છે. કે જે તીર્થંકરો છોડી દીધું, ચક્રવર્તીઓ છોડી દીધું, તમે સામો મોહ કરીને બેઠા છો. બધું મૂકી દેવું પડશે. સમજીને મૂર્છા મૂકી દો, નહીં તો જમ મુકાવશે. યમરાજા આવશે એટલે કે મરણ આવશે ત્યારે બધું મૂકી દેવું પડશે. એના પહેલાં તું મનથી જ મૂકી દે, મારું કંઈ છે જ નહીં, તો સમાધિ મરણ થશે. એમ આ સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે. અથવા પ્રારબ્ધોદય વાસ થયો તો પણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધ ઉદય સમજીને વર્ત્યા છે અને ત્યાગનો લક્ષ્ય રાખ્યો છે. ભલે ઘરમાં રહ્યા તો પણ એમને ત્યાગું છૂટું છૂટુંના જ ભણકારા થયા કરે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 667. મુંબઈ પોષવદ 12 રવિ 1952. આ પત્ર અંબાલાલભાઈ પર છે. આમાં મહાત્મા ગૌતમ બુદ્ધ વિશે વાત છે. મહાત્મા બુદ્ધ ગૌતમ જરા, દારિદ્ર્ય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાય અજીબ દેખી જેને વિશે તેની ઉત્પત્તિનો હેતુ છે એવા સંસારને છોડીને ચાલ્યા જતા હવા શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે અને સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાય દેખીને નિષ્કારણ કરુણાશીલ એવા તે સત્પુરુષોએ ભક્તિ માર્ગ પ્રકાશ્યો જે છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે અને સુગમ છે. આટલો જ 5 લીટીનો પત્ર છે. એમાં કૃપાલદેવે કહ્યું, મહાત્મા બુદ્ધ ગૌતમ. ગૌતમ બુદ્ધ જે બૌદ્ધ ધર્મ ચાલે છે, ચીનમાં વધારે છે, એ ગૌતમ બુદ્ધ મહાત્મા હતા. એટલે કે સાથી મહાત્મા કહેવાયા
તો કે મહાત્મા બુદ્ધ ગૌતમ જરાવસ્થા, વૃદ્ધાવસ્થા, દારિદ્ર્ય એટલે ગરીબી, રોગ, શરીરમાં આવે છે તે રોગ, અને મૃત્યુ, અંતમાં મરણ થાય છે, એ ચારને જોઈને વૈરાગ્ય પામી ગયા કે આ શું. એકવાર એ એના મંત્રીની સાથે જતા હતા, રાજા હતા. રસ્તામાં જતા એક વૃદ્ધ પુરુષ સામે આવ્યો, જે હાથ કંપે છે, માંડ ચાલે છે, અને એને થયું કે આ કોણ છે? તો કે મહારાજ, આ મનુષ્ય છે પણ વૃદ્ધ થઈ ગયો છે, શક્તિ હણાઈ ગઈ છે. તો કે આવી સ્થિતિ થઈ શકે? તો કે થાય મહારાજ. એ તો જેને એવા કર્મનો ઉદય આવે તો વધારે આવી ખરાબ પણ થાય, નહીં તો વૃદ્ધાવસ્થા તો બધાને આવવાની જ છે, આપણને પણ આવવાની. એટલે એમને થયું કે આ સ્થિતિ આપણી પણ થવાની છે. આવી ભયંકર સ્થિતિ, જર્જરિત, ચાલવું મુશ્કેલ થઈ પડ્યું છે, બોલવું જેને નથી ફાવતું, અથવા જેમ બધું પૂછ્યું તો કે એ તો સાંભળી પણ બરોબર નથી શકતો, કે એની આંખે જોવું પણ મુશ્કેલ થઈ પડ્યું, બધી ઇન્દ્રિયો હણાઈ ગઈ છે, શક્તિઓ એની. તો કે આવી વૃદ્ધાવસ્થા આ સંસારમાં આવે? અંદરમાં વિચાર આવ્યો કે ઓહો, આવો સંસાર, એને દૂર કરવાનો કોઈ ઉપાય છે? વૃદ્ધાવસ્થા, જરાવસ્થા, પછી દારિદ્ર્ય. આગળ જતા એક વ્યક્તિને ભીખ માંગતો જોયો. જેવો મનુષ્ય બધાની પાસે માગે છે, મને આપો. તો કે એમ કેમ કરે? તો કે એને ખાવાના ઠેકાણા નથી, એવી એની સ્થિતિ છે, માટે પેટ ભરવા માટે માગે છે. આવી સ્થિતિ પણ આ સંસારમાં હોઈ શકે? હોઈ શકે મહારાજ. કર્મને આધીન બધું જ થાય. આપણી પણ એવી થઈ શકે. મંત્રી હોશિયાર હોય કે આ ભાવમાં ભલે નથી, આગલા ભાવમાં કંઈ આવું, આ ભાવમાં આપણે સારા કામો ન કરીએ તો આગલા ભાવમાં આપણી આ સ્થિતિ છે. તો કે આપણી પણ આવું થઈ શકે? થઈ શકે. આજે તમે મહારાજ છો તો પેલો ગરીબ છે, એમ કાલે આપણે ગરીબ હોઈ શકીએ ને કોઈ બીજો મહારાજ હોઈ શકે. તો કે આ તો ભયંકર સ્થિતિ છે. આ સર્વ દુઃખોથી મુક્ત થવાનો ઉપાય છે? તો કે એ તો છે જ, જ્ઞાની પુરુષે બતાવેલો છે. એમ જરા જોયું, દારિદ્ર્યાવસ્થા જોઈ, અને પછી રોગ, કોઈને ભયંકર શરીરમાં રોગ જોઈને પણ એમને વિચાર આવ્યો કે આ શું, આવું શરીરમાં આટલા બધા રોગો, કોડ ઝરે વગેરે. તો કે એ તો મહારાજ આને છે, કાલે કોઈને કોઈ થઈ શકે છે. જેમ કૃપાલદેવ કહ્યું, શરીરમાં રોમે 2.5 રોગ છે. એમ 3.5 કરોડ રોમનું આ શરીર, એટલે 6 લાખ ને 6 કરોડ 12.5 લાખ રોગનો નિવાસ છે આપણા શરીરમાં. હવે કયા વખતે કયો રોગ બહાર આવે એ તો એની એટલી કેપેસિટી, એટલે એટલી સમર્થતા છે. એટલા બધા રોગો જેના શરીરમાં રહેલા છે, ક્યારે ફૂટે કયો રોગ કંઈ કહેવાય નહીં મહારાજ. તો કે આવી સ્થિતિ આપણી થઈ શકે? એ તો થાય જ. કંઈ કહેવાય નહીં, નિશ્ચિત કંઈ જ નથી કે તમે રાજા છો એટલે કાયમ આવા જ રહેશો, કાંઈ કહેવાય નહીં. વૃદ્ધાવસ્થાએ તમારે આવી શકે, આવવાની છે. લાસ્ટ અંતે આયુષ્ય હશે તો દરિદ્રનું કાંઈ કહેવાય નહીં. આજે કાલે રાજા પણ પકડાઈ જાય તો ગરીબ બનાવી દે, બીજો જેના હાથમાં આવી જાય અને કંઈ અપરાધ હોય તેને ભીખ માંગતો પણ કરી દે, એમ પણ બનેલું છે. એટલે ક્યારે કયા વખતે કઈ સ્થિતિ થાય કંઈ પણ કહેવાય નહીં. દારિદ્ર્ય અવસ્થા, રોગ શરીરમાં આવી શકે. કૃપાલ કે ખાણ મૂત્ર ને મળની રોગ, જરા ને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થકામ. આ કાયાથી સાર્થક કરી લે, આત્માનું હિત કરી લે, ને તો બધો રોગ જ ભરેલો છે. અને ખાણ આ મળ ને મૂત્રની જ ખાણ છે, પણ એમાં રહેલો જે દેવ પરમાત્મા જેવો પોતાનો આત્મા છે, એ અંદરમાં રહેલો એ જ સહજ સ્વરૂપને પામી લે તો પછી આ મળમૂત્રરૂપ કેદમાં કદી આવવું ન પડે. એ કામ કે છે કરી લો. રોગ જરા ને નિવાસનું ધામ, એ તો એનું ઘર જ છે.
રોગો ક્યાં રહે? શરીરમાં. જરાવસ્થા વૃદ્ધાવસ્થા ક્યાં આવે? શરીરમાં. રોગ જરાને નિવાસનું ધામ અને ખાણ મૂત્રને મળની કાયા એવી ગણીને, કાયાનું સ્વરૂપ એવું માનીને આનું માન એટલે અહંકાર મૂકી દઈ કે હું બળવાન છું કે હું રૂપાળો છું, બધું મૂકી દઈ માન તજીને કર સાર્થક કામ. આ કાયાથી આત્મહિત કરી લે. કેમ કે મનુષ્ય ભાવ વાર વાર નથી મળતા. દેવલોકમાં ગયો તો મોહમાં ફસાઈ જઈ, ચારે બાજુ વાતાવરણ એવું, નર્કમાં સમય જ નથી, અવકાશ નથી, ભયંકર દુઃખો, તિરિંજ ગતિમાં બુદ્ધિ નથી, અહીંયા બુદ્ધિ પણ છે, દેવલોક જેવા સુખ નથી કે નરક જેવા દુઃખ નથી, મધ્યમ સ્થિતિ છે. અહીંયા વિચારે તો આ દેહથી ભિન્ન આત્માનું સ્વરૂપ જાણી શકે એમ છે, ઠેઠ કેવળનાથ સુધી પહોંચી શકે. એ ક્યાંય થવાનું નથી કોઈ ભાવમાં. એટલે જ્ઞાનીઓ કહે છે કે આ મનુષ્ય ભાવને સાર્થક કરી લો. એમ મહાત્મા બુદ્ધ ગૌતમ જરા દારિદ્ર્ય રોગ અને મૃત્યુ, અને અંતમાં તો મૃત્યુ. કોઈ પણ જીવ, જેને કૃપાદેવે લખ્યું, જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સુએ. એમ કોને છે? મરણને સાથે કોને મિત્રતા? બધાને મરવું પડે. તીર્થંકર જેવાઓને પણ આ દેહનો ત્યાગ કરવો પડે. 10 પ્રાણના નાશને વ્યવહારમાં મરણ કે છે, આત્મા મરતો નથી. આ 5 ઇન્દ્રિયો, મન વચન કાયાના યોગ, આયુષ્યને શ્વાસોશ્વાસ, એ 10 પ્રાણનો નાશ એ જ મૃત્યુ. એ તો તીર્થંકરોની પણ આવે. તો આપણા જીવન કોનું ગજું છે કે એ અજર અમર બની શકે? એમ સર્વ જીવોને આ દેહ છોડવો જ પડે છે. એ તો મહારાજ આપણને પણ મૃત્યુ આવવાનું છે. આ 4 વાતો એમને વિચારમાં લીધી. એટલે મહાત્મા બુદ્ધ એટલે ગૌતમ બુદ્ધ જરા, દારિદ્ર્ય, રોગ અને મૃત્યુ, એ 4ને એ આ એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાય અજીત દેખી, જેને વિશે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હવા. આ એક આત્મજ્ઞાન વિના આ ઉપર જીત મેળવી શકાય એમ નથી. એટલે કે જો આત્મજ્ઞાન નહીં કર્યું તો વૃદ્ધાવસ્થાએ આવશે, વારવાર ગરીબાઈ પણ આવી શકે, રોગ પણ આવશે, મૃત્યુ પણ આવશે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન મેળવે ત્યાં સુધી જન્મ જરા અને મરણ જ છે. એટલે કૃપાલે કે સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્માનું જ્ઞાન થયું કે કેવળ જ્ઞાન લાવે, અને કેવળ જ્ઞાન આવ્યું કે સર્વ દુઃખથી સર્વ કાળને માટે મુક્તિ થઈ જાય છે, મોક્ષ થઈ જાય. પછી કોઈ કાળે આ દુઃખો તો 4 કયા એવા અનંતા દુઃખો છે, કંઈ જ આવે નહીં. એટલે એક આત્મજ્ઞાન સિવાય એમને પણ વિચારતા લાગ્યું કે એ સિવાય કોઈ દુઃખ નાશ પામે નહીં. એ 4ને એટલે જરા, દારિદ્ર્ય, રોગ અને મૃત્યુ, એ 4ને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાય અજીત દેખી, જેને વિશે તેની ઉત્પત્તિનો હેતુ છે. આ સંસારમાં સંસાર ભાવ છે ત્યાં સુધી સંસાર છે, અને સંસારમાં જ આ 4ની ઉત્પત્તિ છે. એ જેને વિશે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હવા. આવા વિચાર કરીને સંસારને છોડી દીધો, અને શાશ્વત સુખ શાંતિ સામો છે મેળવું, એટલે સાધુ બની ગયા, ત્યાગી બની ગયા. શ્રી ઋષભાદી અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે. કૃપાલ કે જેમ આ 4ને આત્મજ્ઞાન વિના અજીત દેખીને ગૌતમ બુદ્ધ ચાલ્યા ગયા, તેમ ઋષભ આદિ, ઋષભદેવ ભગવાન, જતીનાથ, સંભવનાથ કે શાંતિનાથ, પાર્થનાથ, મહાવીર સ્વામી, જે કોતે અનંતા તીર્થંકરો થઈ ગયા, એ બધા શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. બીજા નહીં, 2-4 નહીં, એક માત્ર આત્મજ્ઞાન છે. તો એ શ્રી ઋષભાદિ
અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે અને સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. ભગવાન ઋષભાદિએ તો ઉપાસ્યો અને ઋષભદેવ ભગવાને સર્વ જીવોને પણ એ જ ઉપદેશ કર્યો કે તમારે પણ શાશ્વત સુખ શાંતિ મેળવવી હોય તો આ સંસારને છોડો, ત્યાગી દો. કેમ? તો કે આ સંસારમાં આ વૃદ્ધાવસ્થા આવશે, જન્મના દુઃખ આવશે, ગર્ભના આવશે, મરણના આવશે, રોગના આવશે. આ સંસાર એથી જ ભરેલો છે. એ આપણને વિચાર નથી, આપણને જ્ઞાનીઓ કે બધું આમાં છે જ, આ જ છે. રોગ, શોક, દુઃખ, ચિંતા આ બધું ક્યાં છે? સંસારમાં, મોક્ષમાં નથી. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાય દેખીને નિષ્કારણ કરુણાશીલ એવા તે સત્પુરુષોએ ભક્તિ માર્ગ ઉપદેશ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે અને સુગમ છે. અનંત જ્ઞાની પુરુષોએ સર્વ ક્લેશથી દુઃખ થવાને મુક્ત થવાને માટે આત્મજ્ઞાનને જ પ્રાપ્ત કરવા કહ્યું છે. પણ તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાય દેખીને, આત્માનું જ્ઞાન મેળવવું સહેલું નથી. કેમ કે અનાદિથી જીવને દેહમાં આત્મબુદ્ધિ છે. દેહ તે જ હું, અરૂપી એવો આત્મા આ ચર્મચક્ષુથી દ્રષ્ટિગોચર થતો નથી, દેખાતો નથી. માટે આ જીવને આત્માને જાણવો કે માનવો દુર્ગમ્ય થઈ પડ્યું છે. પણ ન જ જણાય એવું નથી. આ સંસારમાં એવા ઘણા પદાર્થો છે કે જે આંખે દેખાતા નથી છતાં માનીએ છે. ગરમી છે, ઠંડી છે, દેખાય છે, સ્પર્શ થાય છે, શરીરને મહેસૂસ થાય ત્યારે કે હા છે. તેમ આત્માને પણ બુદ્ધિ બળે, જ્ઞાન બળે જાણી શકાય છે કે આત્મા નામનો પદાર્થ આ દેહમાં છે. જીવ નામનો ન હોય તો કંઈ બોલી શકાય નહીં, હાલી શકાય નહીં, કાંઈ નહીં થાય. એટલે કોઈ શક્તિ જેને જીવ કો આત્મા કે દેહમાં છે એમ વિચાર વડે આત્માને પકડી શકાય, જાણી શકાય છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાય દેખીને નિષ્કારણ કરુણાશીલ એવા તે સત્પુરુષોએ ભક્તિ માર્ગ પ્રકાશ્યો છે. ભક્તિ માર્ગ, ભક્તિ એટલે પ્રેમ, પરમ ભક્તિ, પરમ પ્રેમ રૂપા. પરમ પ્રેમ એનું નામ ભક્તિ છે. ભક્તિ એટલે પ્રેમ. પ્રેમ નામની મૂડી એ બધા જીવો પાસે છે, પણ આપણો પ્રેમ સંસારમાં છે. એટલે આત્મજ્ઞાન જ્યાં સુધી એ સંસારની પ્રીતિ તૂટે નહીં અને સત્પુરુષમાં જોડાય નહીં, એટલે કે અશુભ રાગ તૂટીને શુભ રાગ થાય નહીં, ત્યાં સુધી એને આત્માનું જ્ઞાન તો શું પણ ભાન પણ નહીં થાય. આત્મા તરફ યથાર્થ લક્ષ્ય પણ નહીં થાય. કેમ કે એનો લક્ષ્ય સંસારમાં છે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. અનંતી પ્રીતિ સંસારની છે, એ છૂટે ત્યારે જ સત્પુરુષ પ્રત્યે જોડાય છે. ગુણાનુરાગ એ જેમ જેમ વધે તેમ સંસાર પ્રત્યેનો મોહ તૂટે, અથવા સંસારનો મોહ જેટલો તૂટે તેટલો જ ત્યાં જોડાય. અને એ જ સાચી ભક્તિ છે. ભક્તિ એટલે માત્ર આપણે અહીંયા બોલી જવું, કંઈ આવીને ભક્તિ કરી આવ્યા, એ દ્રવ્ય ભક્તિ છે. ભાવ ભક્તિનું કારણ છે. પણ એ ભાવ, એ દ્રવ્ય ભક્તિથી અંતરમાં સત્પુરુષનું સ્વરૂપ સમજાઈને સાચી ભક્તિ જો નહીં પ્રગટે તો આવી ભક્તિ પણ અનંતવાર કરી. ભક્તિ એટલે પ્રેમ, સત્પુરુષના ગુણોમાં પ્રીતિ ઉત્પન્ન થાય અને ગુણ મેળવવાનો સાચો ભાવથી ને પુરુષાર્થ કરે તો ભક્તિ સાચી. અને એ ખરી ભક્તિ પ્રગટ્યા પછી એ ચાલતો હોય કે સૂતો હોય તો એમાં એને ભગવાન પ્રત્યેનો જ પ્રેમ હોય. એ શુદ્ધ સ્વરૂપ એને ઉપાધિ લાગ્યું હોય. જેમ અર્જુનની વાત આવેલી કે સૂતા હતા ત્યારે પણ અંદરમાં તો શું હતું? કૃષ્ણ 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 એ જ ચાલ્યા કરતું હતું. એ ભક્તિ છે. ભક્તિ જો સાચી પરિણમે તો એ ગમે ત્યાં જાય તો પણ એનો લક્ષ્ય ત્યાં જ રહે. એ શ્રી કૃષ્ણે કહ્યું રૂકમણીને કે આ અર્જુન જ્યાં જાય ત્યાં એનું મન મારામાં જ હોય છે.
એમ ખરી ભક્તિ સત્પુરુષ પ્રત્યે પ્રગટે તો એ જ્યાં જાય કંઈ પણ કામ ઉદયાધીન કરવું પડતું હોય પણ એનો પ્રેમ સત્પુરુષ પ્રત્યે જ બન્યો રહે, એ ભક્તિ સાચી. ભક્તિ સુરવીરની સાચી, લીધા પછી કુણ મેલે પાછી. ભક્તિ સુરવીરની સાચી, લીધા પછી કુણ મેલે પાછી. સાચો જે પ્રેમ સત્પુરુષનો આવે તે કોઈ દિવસ છોડે નહીં. અને વળી કહ્યું, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી, વર્તી લેવો નામ જોને. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને. વળી કહ્યું, હરિરસ મોઘેરે મૂલ છે, શિરને સાટે વેચાયજી. શિરના સાટ્યા રે સંતો જે કરે, તેને તે મહારસ દેવાયજી. હરિરસ મોઘેરે મૂલ છે. હરિરસ આત્મા અનુભવનો જે રસ છે તો અમૂલ્ય છે. એ તો જે મરણીઓ થાય જ પામે. પછી દૂધમાં ને દહીંમાં બેમાં પગ રાખવા જાય, સંસાર પણ જોઈએ ને મોક્ષ પણ જોઈએ, નહીં મળે. એક ત્યાગનો માર્ગ છે, વિતરાગનો, એક ગ્રહણનો માર્ગ છે. મોક્ષ સુખ પણ જોઈએ, સંસાર પણ જોઈએ, નહીં મળે. જે મરણીઓ થઈને સતને આરાધે તે આત્મા અનુભવને પામે, સર્વ ઈચ્છાઓનો એને નાશ થાય અને શાશ્વત સુખ શાંતિને પામે. એટલે કૃપાળ કે એને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, સંસારનો મોહ છૂટે તો.